9 વર્ષ આવી ગયું તો પણ હજી ઘણા બધા લોકોને છે ને જીવતા નથી આવડ્યું. હજી જૂના વર્ષમાં જ છે, હજી ખોટા વ્યક્તિઓ પાછળ પડે છે, હજી મગજ ઉપર ખોટો ભાર લઈને ફરે છે. એટલે મેં નક્કી કર્યું કે આ વખતે મિસ્ત્રી ટીમ આ બધા વ્યક્તિઓનો કરશે પુનર્જન્મ. આવી રીતે નવા વર્ષમાં કઈ વસ્તુ નથી જોઈતી? binge watch. Emotional baggages. લોડ નહીં જોઈતો. લોડ લઈને બોલો છો? Not to be oversensitive, not to overthink, and don't seek validation. अभी इतने दिन चल रहे हैं, मैं बहुत डिले कर रहा हूँ, तो मेरे को सर प्रोकास्टिनेशन नहीं चाहिए. નવા વર્ષમાં પોતાની જૂની જાતને નથી લઈ જતી. મને એક્ઝામ નથી જોઈતી. મને મારી એક્ઝામ પતી છે અત્યારે અને હવે ફાઇનલ એક્ઝામ આવે છે તો અચ્છા, પેલા ભાઈને એક્ઝામ નથી જોઈતી અને ફાઇનલ એક્ઝામ નથી જોઈતી. તો જોયું ને, આજે દેખાય છે ને, આ બધો ભાર હતો અમદાવાદીઓનો, ખોટા ઇમોશનનો, ખોટી વ્યક્તિનો, ખોટી આદતોનો. અને આજે અમદાવાદીએ બધો ભાર ખાલી કરી કાઢ્યો અને કર્યો પુનર્જન્મ. તમારે પણ પુનર્જન્મ કરવો હોય અથવા મૂવ ઓન કરવો હોય ને તો આ 31મી ઓક્ટોબરે આવી જજો તમારા નજીકના સિનેમાઘરોમાં મિસ્ત્રી જોવા.